સુરતના લીંબાદ વિસ્તારમાં બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની આશંકાએ મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. સુરતમાં નજીવી બાબતે પણ લોકો હિંસક હુમલાઓ કરતા અચકાતા નથી, ત્યારે લીંબાદમાં મોડી રાત્રે યુવાનની હત્યા કરાઈ હતી. લીંબાદ ખાતે રહેતા શહેબાઝ ખાન નામના યુવાનની હત્યા કરાઈ હતી. શહેબાઝને તેના જ મિત્રએ ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. તો તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે મૃતક શહેબાઝ ખાનનું તેના મિત્રની બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની આશંકામાં મિત્રએ જ તેની હત્યા કરી નાખી હતી. હાલ તો બનાવને લઈ પોલીસે લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી છે. આજરોજ લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નુરાની મસ્જિદની પાસે આશરે રાત્રિના 9:45 આસપાસ એક બનાવ બન્યો હતો, જેમાં એક ભોગ બનનાર વ્યક્તિ જેનું નામ શહેબાઝ ખાન છે, એના મિત્રએ એની આસપાસ રહેતા એક વ્યક્તિ એની ચપ્પુના ઘા મારીને હત્યા નિપજાવી હતી. જે અનુસંધાને પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે. આ સમગ્ર બનાવમાં અત્યારે પ્રાથમિક વિગત જે પોલીસને મળી છે એ મુજબ જે ભોગ બનનાર છે એને એના સાથે નજીકમાં રહેતા એક વ્યક્તિએ ચપ્પુના ઘા માર્યા છે. એ ચપ્પુના ઘા મારવા પાછળ એમના કંઈક પ્રેમ સંબંધ, બહેન સાથે પ્રેમ સંબંધ છે એવો વહેમ રાખીને એને ઘા મારી દીધા હતા અને એની સાથે બેઠેલા અન્ય વ્યક્તિને પણ એને ચપ્પુના ઘા માર્યા હતા. જે અનુસંધાને પોલીસે આ બધી બાબતો આવરી લઈ અને ગુનો નોંધ્યો છે. આરોપીની